હવે આરટીઓ ટેસ્ટમાં સેટિંગ નહીં ચાલે। જે અમદાવાદના વાહન ચાલકો હવે સાવધાન થઈ જજો, કેમ કે જો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું હશે તો તમારે માત્ર ડ્રાઇવિંગ નહીં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની કસોટીમાંથી પણ પસાર થવું પડશે। જે અમદાવાદના વસ્ત્રાલ અને સુભાષ બ્રિજ આરટીઓ ખાતે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની પદ્ધતિ સંપૂર્ણપણે બદલાવા જઈ રહી છે। આવનારા 10 થી 15 દિવસમાં અહીં હાઈટેક એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત થઈ જશે। અને આનાથી ફરક શું પડશે? તો પહેલા જ્યાં માત્ર 8 કેમેરાથી મોનિટરિંગ થતું હતું, ત્યાં હવે 45થી વધુ આધુનિક કેમેરા લગાવવામાં આવ્યા છે। આ કેમેરા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલા હશે, જે વિડીયો એનાલિટિક્સના આધારે તમારી દરેક મૂવમેન્ટ પર નજર રાખશે। સ્ટાન્ડર્ડ ડાયરેક્શન ફોલો થાય છે કે નહીં, સીટ બેલ્ટ બાંધ્યો છે કે નહીં, ટ્રેક પર લાઇન ક્રોસ થઈ છે કે નહીં, આ તમામ બાબતોનું હવે કોઈ માણસ નહીં પણ કમ્પ્યુટર ચોકસાઈથી નિરીક્ષણ કરશે। એટલે કે આ નવી ટેકનોલોજી આવવાથી ડ્રાઇવિંગ ટેસ્ટમાં થતી ભૂલો અને ભ્રષ્ટાચારની શક્યતાઓ શૂન્ય થઈ જશે। અને જો વાહન ચાલક જરા પણ ભૂલ કરશે તો એઆઈ સિસ્ટમ તાત્કાલિક તે પકડી પાડશે અને પરિણામ ડિજિટલ રીતે જાહેર થઈ જશે। એટલે જો તમે પણ લાયસન્સ લેવાનું વિચારી રહ્યા હોવ તો અત્યારથી જ ડ્રાઇવિંગની પાકી પ્રેક્ટિસ શરૂ કરી દેજો, કારણ કે હવે તમારી સામે કોઈ અધિકારી નહીં પણ 45 કેમેરાવાળું એઆઈ મશીન હશે।